હેડો પછી ચોકન જ્યાં પછી તમે માર ચનિયા ચોરી લાવી એમ મોડું તો હેડ ગયો મ આ આવ્યો માં. અત્યારે શું કામ હતું? આપણે હવાના પોરમાં ખરીદી કરવા સાડીઓની જઈએ ને એટલે પછી આપણે દુકાનમાં બુની કરાય ને તે ભાવ થોડો ઓછો આલો તો હાલતા ભાવ. અરે તેમ ને કરીએ. મીનાબેન ને બબલુને બોલાય. ઉભા રહો, હું ફોન કરી દઉં. હાલો મીનાબેન. બોલો સંગીતાબેન, હું કોમ હતું? આ મારે સાડીઓ લેવા જવું હોય તો હેડો ને તમે હંગાતી મારા. હા પણ મારા પતિ એટલે પછી હું કરવાનું હતી ખવડાવવાનું તો મારે મોડું થયું. ઈવન લઈ લે તો અમે ખવડાવી દઈશું. એ હાર તને ઈવન લઈને જાઉં હું. એ હાર તને જલ્દી આવો. આવશે ને રે. હવામાં આવે જ છે તૈયાર થઈને. ઓ સંગીતાબેન, આવો આવો, ખુલ્લું જ છે ઘર. આઈ જઈને ફટાફટ તૈયાર થઈને. બબલુભાઈ આવીએ ને તમે. હો હું એ નવરો જ છું એટલે એમ શું કરે યાર. હાડો તાન જ્યારે ગાડીમાં બેસી જઈએ. હારા પૈસા લઈ લેવા દે, મને તો નકર તો ખાલી કરી દે. એટીએમ એ લઈ લેવા દે. અલે બાલ્યા છો મર્યો. હા આવ્યો લે. પૈસા લેવા ગયો તો લે. મૂકી દે પાછા, નહીં તો હું લઈ લઉં એટીએમ તો. એ હારું. પૈસા તો મૂકી દીધા મી હો, હું એટીએમ જ લીધું હો. વાંધો નહીં રે, હું બેઠો હોઉં ને મારો ઓળખોને બહુ ઘણી મોટી મોટી. તમારા ભાઈને તો ઓળખોને બહુ મોટી છે. અમે તો બાકીમાં એ લાવીએ અમુક વખત તો. હું એકલી જઉં તો એ મને તો આલી દી બાકીમાં. એવું નામ હતું ને ઓન. તારે આખો ગલીમાં બધા ઓળખો હોન તો. આ મારે તો કોઈ ઓળખતું જ નહીં હોન તો. મારે હે મોટી ઓળખોનો પણ નહીં, હું બહુ રાખતો ઓળખોનો. તારો ઓળખોનો રાખવા જોઈએ ને તો મારે પૈસા હાલ કરવા પડે. મારા હારા માગ 2000 હાલ ને 5000 હાલ ને 10000 હાલ ને એવું કરે. પછી આપણે પૈસો હું ઝઘડો ના કરાવે, બધું ઝઘડો સુધી બધું કરાવે. પૈસો હારા સંબંધ બગાડે એટલે પછી હું પૈસા હાલતો નહીં કોઈને. ઓલે બાલે હું એ નહીં હાલતો, હું બંધ કરી દીધા હાલવાના. અરે એક બાલે હું તને વાત કહું, તું હોભળી મારી વાત. બોલ કે હું કોમ હતી તાર? તારા ભાભીને હું મી કીધું હું ડુપ્લિકેટ બાર લઈને લગાવી દઉં તો ના ચોટી જાય. ચોટી જોઈને રે નવરાત્રોમાં આપણે ગાઈએ તો સુધી રાખવાના, પછી ખોડી મૂકી દેવાના સાઈડમાં. તો હું શું કહું, એ જ હું તને કહેતો હતો કે મારા બાલ છે ને હું ચોટાડું પણ નવરાત્રું પૂરું થાય એટલે કાઢી મૂકી દે. એટલે પણ તમારા ફૂલ પંખામાં બેહવા જુઓ, અને પંખો વધારે પવન વાય તો અમારા બાલ નીકળી જાય તો આખો ગોમ હશે અમારા. મને એવું કે મીરાબેન ને ઘેરથી બાલ ઉડી ગયા અને બાલાભાઈ મને એમ જી ડાય મારી દે. મેં 4 બાલ બોર્ડર ઉપર ગોર ફરતે બોર્ડર એમાં હું યાર ડાય મારવાની. ઓલે બાલ લે આમ તાર મોથામાં બાલ શું નહીં, આમ બોર્ડર વધે મોથાને કોરે પૂકર. હવે એમાં હું ડાય મારવાની? આખા ગામને ખબર તો છે તાર બાલ શું નહીં. નહીં મેં કોઈ ખર્ચો કરવો એમાં હું આપણે કરવો નહીં રે હારો. એને તો ખાય ના હારા 10,000 નું લાઈન તો 10,000 ના બાલ લાઈન ચોટાડે. ઓ બબલુ ભાઈ એ તો વાત સાચી છે તમારી. 10,000 નું ઘેર લાઈન ખાય ના તેમાં બાલ લગાવવાના ને એ ભાવ 10,000 માટે આપણે શું બાલ લગાવવા પડે? એ તો વખુડી જવાના. ડુપ્લિકેટ હાડો આવી ગયો. બોલો આમ તમારે હું ચોઈસ કરવી આમ અહીં? કાકા આપણે ચણિયા ચોળી કેટલા સુધી મળી રહ્યો આમ સાડીઓ ને બધી? જેવો માલ એવા પૈસા અમારી જોડે છે. 5-6 વાળા ડ્રેસ ચાલુ થાય છે ને તે 5 લાખ સુધી ના. તમારે જેવો લેવો એવો લેવાય. અમારી દુકાન આ ઇન્ટરનેશનલ મોટી દુકાન. હા, ગાંધીનગરની મોટામાં મોટી દુકાન. હા, મારા 30,000 વાળી ચણિયા ચોળી બતાવો મને. પેલી બાજુ આવો, પેલા ભાગમાં એટલે બતાવીએ. 35,000 વાળી ને બેન? ઓ 35,000 વાળી કાઢો ને. એ બંને એટલું બિલ હતા જોરી. અરે મારા હારા શું કરે, માં તો મોથાના બાલે જતા રહે, તાર તો જતા રહે. પણ જુઓ બનાવે આ 35,000 વાળી. બહુ સરસ આ તો. આ 70,000 વાળી. આ જુઓ ડાયમંડ વાળી. બહુ સરસ આ. આ 40,000 વાળી. હા બહુ સરસ. એકથી એક ચડિયાતી આ તો. તમારે બેન લેવાની છે એ રીતે અમે કાઢીએ. તમારે ફેદવું ના પડે, બીજું કોઈ નહીં. આ સરસ જ છે, કશું વાંધો નહીં. કાઢો. આ ટાઈમ તો મને બહુ જ ગમે. આ રીએ 35,000 માં. હવે જોવી હોય તો પેલી રહી લટકાયેલી બધી જોઈ લે તમે. ના મને તો આ 4 જ ગમે. તે આડી 4 કાઢે ને એ જ મને તો બહુ ગમે. આમાં આડી જ લઈ જવી. એ તો અમે બે મીનાબેન ને બે અદલા બદલી કરશું એટલે એમાં 10 દાડા નીકળી જાય. હો સંગીતાબેન તમે મને હાલજો, હું તમારી હાલે એવું કરીને આપણે પહેરશું. એટલે તમે હાલી દઉં તમને 4. હો પેક કરી દેવો. 10 વ્યાજબી ભાવ ગણજો અમારે. તમારા યાર વધારાના પૈસા અમારે લઈને શું કરવાના? જે હોય એ તમારે તો ભાવ કહેવાના, બીજું તો કયું કહીશું. ના તમે જોતા મને ભાવ ઓછો કરી ના લો. હા યાર તમે અમારો મોલ જુઓ. આ જુઓ છે મોક વસ્તુઓ. અમારો એક જ ફિક્સ જ ભાવ હોય મારે. માગું તો મોતે ના આવે દાસ. વાત સાચી યાર, પણ અમે કરો હું. અમે પેક કરી દીધી હો. લે પેક કરી દીધું. દાસ અમે તમે બિલ બનાવી દેજો. બિલ ડાયરેક્ટ વોટ્સએપમાં આવશે તમારે. સરસ હોય તો બધું જુઓ કે માથાકૂટ બાલે થોડી કરવી પડશે ને કરું ભાવ ઓછો નહીં કરું મારા હારા 2 જણા. ડાયરેક્ટ વોટ્સએપમાં જોઈ લેવામાં. આ નંબર બોલો, હું વોટ્સએપમાં આવવા દઉં બિલ. 99 22 33 44 45. ઓકે સાહેબ. એક 30,000 ની, એક 40 ની, 60 ની, 80 ની. એટલે આ તો 2 લાખનું બિલ બનાવી દીધું છે. અરે યાર દાસ તમે ભાવ તો ઓછો કર્યો જ નહીં. અમે હગત છીએ તમારા વિપુલભાઈ ના જમાઈ હું.
ઓહો મારા કાકાજી છોકરો હે તો. આ તો તમને ખબર નહીં તો બબલુ શું બબલુ ડોન. ઓહો લે ઓહો બબલુભાઈ તમે હો ને આ પીવી બબલુભાઈ. ના ના ચા નહીં પીવી, આ બિલનું તમે કરો. તો હવે તમે હગા ને કર્યા ત્યાં તમે જે આલો એ લઈ લેજો, બીજું તો શું કરો. હવે મારા છોરીનો પૈસો ચો લેવાય. 1.5 લાખ સમજીને આલી દઈએ અમે તો. દાસામાં તો નુકસાનમાં તમે નાખી દીધા. ના ના સમજીને લઈ લે અમે તો, હું હોય પણ રોજ આવી ગયો અમે. હાર તને આલો ને શું કરશો તને? ગૂગલ પે કરો રોકડા આલો. ગૂગલ પે કરી દેતા. પેલી બાજુ અમે સ્કેનર મૂક્યું અમે. આ પેલું ને ઓવો નહીં લે હાર સર્વર ડાઉન બતાવે તો બહુ રોકડા હાલ દો. અરે આ હારા બબલું પાછા ખીચામાં પૈસા નહીં. હું તો વળી ઘેર મૂકીને આવ્યો તું કીધું તે. અરે નહીં લા ઈ લે એટીએમ કીધું તે એટીએમ લઈને આવ્યો. ઉભરા મને કાઢવા દે હોય તો ખીચામાં. આ ને કરે લાવ હવે જો તને દાસમ કમ્પ્લીટ જ છે પૈસા. એ હારું એ બાર લે. અરે મીના સંગીતા આમ તમે બે આમ બે હેડે આમ. હા મારા જે છો મૂકવામાં. તો હમણાં ટેબલ ઉપર મૂકી દો. અરે ઓવા ઓવા. હા મારા જે રગો થાક ઉતર્યો. બબલું ભાઈ ઓલી પોણી બોણી લાય. ના ના કોઈ નહીં પીવું, આમ ઘેર જઈને પીશું. આમ જઈએ ને અમે ઘેર યાર. ઓ અમે ઘેર જઈએ ને અમે આરતાના. ઓ બેરે ચો ટાઈમ બગાડે. તમારે રોટીને ખાવાનું હોય ને મારે રોટીને ખાવાનું હોય તો કીધું દારૂ જાય ના એટલે કીધું અમે આ જઈએ સાડીને એવું બધું લેવા. ત્યાં તમે આયા હતા હંગાથી. તમે આયા તે ફાયદો કેટલો થયો ખબર હે મને? હારતાને અમે જઈએ આમાં. હા બબલું જવું તને જે હોય કે જે તાંજે. તો તમે ક્યાંય ખાવાનું બનાવો બોલો. નહીં કશું ખાવાનું મન તો મન જ નહીં થતું. આજ તો ભૂખ જ નહીં લાગી. ચાલ એવું થઈ ગયું હતું તો આ તારી ચણિયા ચોરીનો ભાવ વાપરીને જ મગજ બગડી ગયું. એમાં હું ચાલ્યા ચોરીમાં આ તમારે વરમાં એક વખત લાવું એમાં. આવું હું તમારા આખા વરમાં તમારા જોડી કોઈ માગું કોઈ બીજું. તમે મારી આટલી ખુશી માટે આટલું ના કરો તો શું કરવાનું? ના ના કશું હતું ને એમ લાય એમ પહેરજે એમ તાને શું કરે. તો તું આટલું બધું મોંઘું લાવ એના કરતાં સસ્તું લાવજે થારું ને બીજા પૈસા તો બેંકમાં મૂક તો બીજું કોક કોમ લાગે કોક વખત. વળી તાર ભાઈની એક્સિડન્ટ થયું આપણા જોડે પૈસા નતા તે વેચવા લાયા હતા ખબર હે ને. આ તો તારી શું એટલે તું આગળથી ના કરે. ના વાત તો સાચી, એમ હું ખજા નહીં કરું. દાખલા તરીકે તું આ 4 ચૈનિયા ચોરીઓ લાવી અને એનો ભાવ 1.5 લાખ રૂપિયા અમે આલીને આવ્યા. 2 લાખ હતો તે 1.5 લાખ કર્યો તો તું આ 10 નોરતોમાં જ પહેરવાની કમ બીજે તો તું ચો પહેરવાની છે પછી ઓને તો પર નોરતોમાં વાત. હવે તમારી વાત તો સાચી. હા અરે 1000 રૂપિયા લાવ્યો તો એમ તો સારું હતું. તું પહેરી ફારામાં અમે શું કરવાનું? રાહ જે રીતે માલવા જવાય નહીં આપણે. આજે હજુ તો અમને નોરતું આપણે. ઓ આજથી નોરતો ચાલુ આપણે તો. તને છેલ્લા તારે એમાં હું લેવાનું કીધું કે આ જો ભાવ ઓછો કરે ને આ જોવા ના કરી દીધો. હા કરી તો દીધો સાચી વાત છે તારી.